કરણભાઈની મોટર ચાલી મેસેજ આવ્યો. અરે યાર પાછો 2000 નો ધંબો આવ્યો યાર. શું થયું? આની પહેલા 5 મેમો આવી ગયા છે અને આ હજુ એક મેમો આવ્યો. તું રેડ સિગ્નલ હોય ત્યારે ઊભી જવાનું એટલે ન આવે. આજે મેમો છે ને તારા લીધે જ આવ્યો છે. મારા લીધે શું? કોફી પીવી છે મારે, કોફી પીવી છે. એમાં આવી ગયો મેમો. તો મેમ ને તો કીધું ફટાફટ આવી. મેમ કીધું તો આરામથી આવી. હવે મેમો આવી ગયો છે તને ખબર છે 90 દિવસ હવે મારે ઓલરેડી 5 મેમાના 90 દિવસ તો પૂરા થઈ ગયા છે. હવે મારે આ મેમા માટે બી કોર્ટમાં જવું પડશે. એવું કોણે કીધું કે કોર્ટમાં જવું પડે? એક નિયમ છે કે 90 દિવસમાં તમે જો ઓનલાઈન મેમો નથી ભરતા ને તો તમારે કોર્ટમાં જવું પડે છે. ભગવાન, કોના ભેગી કોફી પીવા જાઉં? એવું કાંઈ જ નથી. તમે જે 90 દિવસ થઈ જાય ને પછી જે વર્ચ્યુઅલ કોર્ટમાં મેમો જાય ને એ પણ ઘરે બેઠા ઓનલાઈન ભરી શકો છો. શું વાત કરે છે? અરે આટલી કઈ નથી ખબર યાર તને. આરામથી ભરી શકો. 90 દિવસ પહેલાનું તો ભરી જ શકો છો. 90 દિવસ પછી તમે જે વર્ચ્યુઅલ કોર્ટમાં મેમો જાય ને એ ભરી શકો છો ઓનલાઈન. તો કઈ રીતના પ્રોસેસ કરવાની છે? તો એની માટે કોર્ટના ધક્કા ખાવાની જરૂર નથી. જો તમને પણ એ પ્રોસેસ જાણવી છે તો આ વિડિયો આખો જોઈ લેજો. ઓકે. તમે આવી ગયા છો VTUgujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને મારું નામ છે મેઘા. હવે આ ઈ ચલાન ઓનલાઈન કેવી રીતે ભરવું એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આ જે નિયમો છે એ તો તોડવા માટે જ બનાવવામાં આવ્યા છે એવું તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે. પણ જો તમે ટ્રાફિક નિયમ તોડો છો તો એનું જે ચલાન છે તમારે ભરવાનું રહે છે. પહેલા એવું હતું કે 4 રસ્તે જે છે ટ્રાફિક પોલીસ ઊભા રહેતા અને જો તો તમે ભૂલથી પણ કોઈ ટ્રાફિક નિયમ તોડો છો તો એ ટ્રાફિક પોલીસ તમને પકડીને તમારું ચલાન કાપતા. પણ અત્યારે હવે ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે, ડિજિટલ યુગ આવી ગયો છે. પણ અત્યારે હવે દરેક સિગ્નલ પર જે છે CCTV એટલે કે કેમેરા લાગી ગયા છે અને જો તમે ભૂલથી પણ કોઈ ભૂલ કરો છો કે ટ્રાફિક નિયમ તોડો છો તો આ જે ચલાન છે એ સીધું તમારા ઘરે અથવા તો તમારા મોબાઈલમાં આવી જાય છે. હવે આ તમે ઘરે બેઠા આ ચલાન ઓનલાઈન ભરી પણ શકો છો. જો કે એમાં પણ ઘણા રસ્તાઓ છે, ઘણું તમે એની વિશે વાતો સાંભળી હશે. એવું પણ કહેવાય છે કે જો તમે 90 દિવસ સુધી તમે ચલાન નથી ભરતા તો એ વર્ચ્યુઅલ કોર્ટમાં ચાલ્યું જાય છે અને તમારે કોર્ટમાં જઈ અથવા તો પોલીસ સ્ટેશન અથવા તો RTOમાં જઈને ચલાન ભરવાનું હોય છે. જો કે તમે એ ચલાન પણ ઘરે બેઠા એટલે કે 90 દિવસ પછી જે વર્ચ્યુઅલ કોર્ટમાં ગયેલું ચલાન પણ ઘરે બેઠા ભરી શકો છો. હવે સૌથી પહેલા આપણે એ ચેક કરી લઈએ કે તમારું જે કોઈ ચલાન આવ્યું છે તો તેને ઓનલાઈન કેવી રીતે ચેક કરવું અને 90 દિવસની અંદર એ ચલાનને તમારે ઓનલાઈન કેવી રીતે ભરવું જોઈએ. ઓનલાઈન ચલાન ચેક કરવા માટે તમારી પાસે ઘણી બધી સાઇટ છે, જેમ કે તમે ગુજરાતની સાઇટ એટલે કે ગુજરાતની ઈ ચલાન સાઇટમાં પણ જઈને ચેક કરી શકો છો. આ સિવાય નેશનલ સાઇટ છે કે ઈ ચલાન પરિવહન, તેમાં પણ જઈને ચેક કરી શકો છો. આપણે સૌથી પહેલા ઈ ચલાન પરિવહનમાં જઈને ચેક કરીએ તો આ માટે તમારે ગૂગલમાં સર્ચ કરવું પડશે ઈ ચલાન પરિવહન સાઇટ. આમ કરશો એટલે તમારી સામે એક સાઇટ ખુલી જશે. હવે જે સાઇટ ખુલી છે તેમાં તમારે ચલાન ડિટેલ આપવાની રહેશે, જેમ કે તમારા ચલાન નંબર અથવા તો વ્હીકલ નંબર અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર તમારે જે પણ તમારી પાસે છે તેમાંથી કોઈ એક એડ કરો. એ સિવાય તમને સ્ક્રીન પર જે કેપ્ચા કોડ દેખાય છે તેને એન્ટર કરો. એ પછી તમારે ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારા વાહન સાથે જે તમારા વ્હીકલ સાથે રજિસ્ટર નંબર છે તેમાં એક OTP આવશે. એ તમે OTP એડ કરશો એટલે તમારા વાહનમાંથી કેટલું ચલાન કપાયું છે તેની બધી જ ડિટેલ તમને સ્ક્રીન પર દેખાઈ જશે. હવે પ્રશ્ન ત્યાં આવે કે જો તમે 90 દિવસની અંદર તમારું ચલાન નથી ભર્યું તો એવું નથી, તમે આ વર્ચ્યુઅલ કોર્ટમાં ગયેલ જે ચલાન છે એ પણ ઘરે બેઠા ઓનલાઈન ભરી શકો છો. આ માટે તમારે વધારે કશું કરવાની જરૂર નથી. તમે ગૂગલમાં સર્ચ કરો vcourt.gov.in. આ એક વેબસાઇટ છે જે તમે ઓપન કરશો એટલે તમે ઘરે બેઠા જે વર્ચ્યુઅલ કોર્ટમાં ચલાન ગયું છે ભરી શકશો. હવે આ જે વર્ચ્યુઅલ કોર્ટની સાઇટ તમે ખોલશો ત્યારે તમને સ્ક્રીન પર સેટલ યોર કેસ ઓનલાઈન ઓન વર્ચ્યુઅલ કોર્ટ એવું દેખાશે. તેની પાસે તમને એક સિલેક્ટ ડિપાર્ટમેન્ટનો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ગુજરાતથી છો અને તમે ગુજરાતમાં જે ઈ ચલાન ભરવાનું છે તો તમારે ગુજરાત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું છે. એ પછી તમારે પ્રોસીડ નાઉ પર ક્લિક કરવાનું છે. હવે તમને સ્ક્રીન પર 4 ઓપ્શન દેખાશે: મોબાઈલ નંબર, CNR નંબર, પાર્ટી નેમ અથવા તો ચલન ઓર વ્હીકલ નંબર. હવે આપણે વ્હીકલ નંબર પર ક્લિક કરવાનું છે. હવે ફરી તમને સ્ક્રીન પર ચલાન નંબર અથવા તો વ્હીકલ નંબર એ બેમાંથી એ કોઈ પણ એક એડ કરવાનું છે. એ પછી એક કેપ્ચા કોડ એડ કરવાનો છે અને સબમિટ પર ક્લિક કરવાનું છે. બસ આટલું કરશો એટલે તમારી ચલાનની બધી જ ડિટેલ્સ તમને સ્ક્રીન પર દેખાઈ જશે. હવે ચલાન ભરવા માટે તમારે વ્યૂ ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે વર્ચ્યુઅલ કોર્ટમાં જે તમારી સામે કેસ છે એ બધી જ ડિટેલ્સ તમને સ્ક્રીન પર દેખાશે. હવે તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે, જ્યાં તમને એક ઓપ્શન આપેલો હશે
આઈ વિશ ટુ પે ફાઇન તેના પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ માટે તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. એ બાદ તમારે મોબાઈલમાં આવેલ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે. એ પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું છે અને અંતમાં એક્સેપ્ટ એન્ડ પે ઓપ્શન પર સિલેક્ટ કરવાનું છે. આટલું કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે પેમેન્ટ ડિટેલ ભરવાની છે, જેમાં તમે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ પેમેન્ટથી તમે પેમેન્ટ કરી શકો છો અને વર્ચ્યુઅલ કોર્ટમાં જે તમારું ચલાન છે તેને તમે ક્લિયર કરી શકો છો. આ રીતે તમે 90 દિવસ પહેલાં અથવા તો 90 દિવસ પછી જે વર્ચ્યુઅલ કોર્ટમાં તમારું ચલાન ગયું છે એ બધું તમે ઘરે બેઠા ઓનલાઈન તેને ભરી શકો છો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTUgujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.